મંદિરને એક એવો જૂનો પણ ઇતિહાસ છે કે જે તે સમયે મીરાબાઈ મેવાડથી નીકળ્યા હતા અને શિયાળી જે ગામ છે ત્યાં જે મૂર્તિ રહી એ મીરાબાઈ પોતે મૂકીને જાય ત્યાંથી પછી તે પોતે કેરાડ આવેલા. हाय गाइस, तो मैं हूं सोनू और आप देख रहे हैं सोनू द गुज्जू ट्रैवलर. तो फरी एक नवी जग्याए તમને લઈને આવી ગયો છું. સુરેન્દ્રનગરથી ખાલી 5 જ કિલોમીટરના અંતરે આવેલી આ જગ્યા છે. આ નાના કેરાડા ગામ છે અને અહીંયા સ્વયંભૂ પ્રગટેલા હનુમાનજીનું મંદિર છે. એટલે આ તમને મારી પાછળ તમને જે દેખાય છે એ હનુમાનજીનું મંદિર છે. આજે હું તમને હનુમાનજીના મંદિરે લઈને આવી ગયો છું. તો જાણીશું આ હનુમાનજીના મંદિરના ઇતિહાસ અને આ જગ્યા જોઈશું આપણે કે જગ્યા કેવી છે ગાઈસ. હમણાં બનેલું આ મંદિર છે ગાઈસ. તો આખી જગ્યા તમને બતાવીશ કે જગ્યા કેવી છે. તો વિડીયોમાં બને રહેજો અને વિડીયો પૂરો જોજો. વિડીયો ગમે તો લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈસ, મંદિરે તમે આવશો એટલે આ ટાઈપનો એન્ટ્રન્સ દેખાય છે. આ એક રસ્તો છે મંદિરની અંદર જવા માટેનો અને અહીંયા એન્ટ્રન્સ છે. અહીંયાથી અંદર મંદિરે જવા છે ગાઈસ. આ તમે જોઈ શકો છો. આ હમણાં મંદિર બનેલું છે, નવું મંદિર છે, એટલા માટે આ બધું રિનોવેશન થયેલું છે. અલગ અલગ સિરીઝો ને એવું બધું લગાવેલું છે, તમે જોઈ શકો છો ગાઈસ. તો ચાલો આપણે મંદિરે જઈએ અને મંદિરની અંદર જઈએ અને અંદર જોઈએ આપણે હનુમાનજીની મૂર્તિ કેવી છે ગાઈસ. તો ચાલો તમને લઈ જાઓ હનુમાનજીના મંદિરની અંદર. ગાઈસ, મંદિરની અંદર એન્ટર થશું એટલે આ ટાઈપનું અહીંયા એક આખું લખેલું છે, તુમ રક્ષક કાહુ કો ડરના. આખું સૂત્ર છે હનુમાન ચાલીસાની અંદર આવેલું હનુમાનજીનું આખું આ સૂત્ર છે કે તુમ રક્ષક કાહુ કો ડરના, એટલે કે તમે જોડે છો તો કોઈનો ડર નથી એમ. એટલે અહીંયા જે આ સેલ્ફી પોઈન્ટ છે, અહીંયા ફોટો પણ તમે પાડી શકો છો ભાઈ. પછી એવું ને એવું સેમ તમને બીજી વસ્તુ બતાવું. અહીંયા ચાલો ગઈ છે મંદિરની એક્ઝેક્ટ સામે અહીંયા લખેલું છે કે સ્વયંભૂ હનુમાનજી મહારાજ નાના કેરેડા. આ તમે જોઈ શકો છો ગાઈઝ. આખું આ તમે જો ગોલ્ડન ફોન્ટમાં લખેલું છે. અહીંયા પણ તમે ફોટોગ્રાફી કરી શકો છો. અને મંદિરની એક્ઝેક્ટ સામે અહીંયા શંકર ભગવાનની મૂર્તિ છે અને આ કમળ છે. કમળની અંદર તમે જોઈ શકો છો અત્યારે હાલ તો પાણી નથી પણ આ ફુવારા ટાઈપ આખું ગોઠવેલું છે કે જેની અંદરથી પાણીના ફુવારા નીકળી અને લાઇટ ડેકોરેશન ને બધું ઘણી બધી વસ્તુ અહીંયા છે, તમે જોઈ શકો છો. તો કઈ આપણે નાના કેરેડા આવ્યા હતા અને હનુમાનજીના મંદિરે આવ્યા હતા. તો આ ભાઈ ગામના વ્યક્તિ છે અને અહીંયા સેવા કરે છે. તો એમને પૂછીએ કે મંદિર વિશે શું એને મંદિરનો ઇતિહાસ છે અને શું મંદિર વિશે જાણે છે. તો શું ઇતિહાસ છે બાપુ એનો? આ મંદિર ને ખૂબ જૂનું છે અને દાદા પોતે સ્વયં પ્રગટેલા. બરાબર. પણ ક્યારે પ્રગટાય કોઈને ખબર છે નહીં. અહીંયા પેલા નકરા બાવળ હતા અને પડતર જગ્યા હતી, વેરાન જગ્યા, અને કોઈને ખબર નહોતી. પછી સમલાના એક બ્રાહ્મણ હતા, એમને ખબર પડે કે દાદા છે પોતે, એટલે એમને પોતે દાદાની એક ઓટો કર્યો, ફરતી જારી કરી અને દાદા છે એમ ખબર પડી. પછી સમલાના પછી ખારવાના નાના કેરાડાના માણસો આવતા થયા પોતે. અને પછી સમય બન્યો આ એ જગ્યામાં કોઈ મંદિર નહોતું. દાદા જેમ જેમ બધાને ખબર પડતી એમ બધા લોકો આવતા ગયા. પછી મોરારી બાપુ એ નીકળાય છે એટલે અમારા ગામના બધા પૂછવા જાય બાપુને કે બાપુ કે હનુમાનજીનું મંદિર બનાવવું છે પણ એવી માન્યતા છે કે હનુમાનજીનું મંદિર ન બનાવે. એટલે પછી મોરારી બાપુ એવું કીધું કે મંદિર બનાવો, જે પાપ લાગે એ મારા માથે. એટલે પછી ગામના બધા ભેગા થયા અને નક્કી કર્યું કે આટલા પૈસા દેવાના. એમ કરીને પહેલાં આપણે હનુમાનજીનું મંદિર હનુમાનજીનું મંદિર કર્યું, પછી શંકર ભગવાન, પછી રાધા કૃષ્ણનું. આ રીતે મંદિર ઉપાસીને પછી કળશ વિધિ આપણે મોરારી બાપુના હસ્તે કરેલી. અને આ 3/12 તારીખ આવે તેથી મંદિરના 35 વર્ષ પૂરા થાય છે. તેથી દાદાનો મોટો ભવ્ય લોક ડાયરો અને મારુતિ યજ્ઞ છે, બ્લડ ડોનેશન કેમ્પ છે અને સાંજે શોભાયાત્રા છે અને બધા આખું ગામ આવ્યા છે. સાંજે ગામ ધુમાડા બંધ છે અને બહારથી મહેમાનો આવશે, સાધુ સંતોને પણ તેડાય છે. અને મંદિરને એક એવો જૂનો પણ ઇતિહાસ છે કે જે તે સમયે મીરાબાઈ મેવાડથી નીકળ્યા હતા અને શિયાળી જે ગામ છે ત્યાં જે મૂર્તિ રહી એ મીરાબાઈ પોતે મૂકીને જાય ત્યાંથી પછી તે પોતે કેરાડ આવેલા. આ જગ્યામાં પણ રાતવાસો કરેલો. એટલે મંદિરનો એવો હિસ્ટ્રી ઉપરથી ખબર પડે છે કે દાદાને ક્યાર છે, કેટલા જૂના એ કોઈને ખબર છે. ઘણા બધા જૂના છે એટલે કોઈને ખબર નથી કેટલા વર્ષથી આ દાદાનો જૂનો ઇતિહાસ છે. તો કહીશ આ મંદિરે ફેમિલીની સાથે આવો છો, નાના છોકરાઓને લઈને આવો છો તો તમને અહીંયા બાકડા, હિંચકા અને લપસિયાની પણ વ્યવસ્થા છે એ પણ તમને જોવા મળશે. તો નાના છોકરાઓને વધારે મજા આવશે. તમે જોઈ શકો છો આ બધી ઘણી બધી એક્ટિવિટી છે અહીંયા તમે જોઈ શકો છો ગાઈસ.
જોઈ શકો છો તમે ફેમિલી હિંચકાની અંદર આપણે બેસી ગયા છે ગાઈસ અને હિંચકા ખાઈએ છીએ. અને રજાના દિવસોમાં તમારે ક્યાંય જવું છે તો તમે જોઈ શકો છો આ સ્વયંભૂ નાના કેરાડા હનુમાનજીના મંદિરે ઘણી બધી વ્યવસ્થા છે. પાણીની વ્યવસ્થા છે, હિંચકાની વ્યવસ્થા છે અને નાના છોકરાઓ માટેની ઘણી બધી એક્ટિવિટી છે. એટલે રજાઓના દિવસમાં થોડો ઘણો તમારે ટાઈમ સ્પેન્ડ કરવો હોય તો આ જગ્યા બેસ્ટ છે. તમે જોઈ શકો છો પાછળ ગાર્ડન પણ છે, એ પણ તમને બતાવો. ચાલો ગાઈસ, જેમ જોઈ નાના છોકરાઓ માટેની એક્ટિવિટી અને ઘણા બધા તમે જોયા કે ઇન્સ્ટ્રુમેન્ટલ છે, એમ અહીંયા પણ તમે જોઈ શકો છો આવડું મોટું ગાર્ડન છે. ગાર્ડનની અંદર તમે એકદમ મસ્ત રીતે બેસીને તમારો ટાઈમ કાઢી શકો છો અને પાછળ તમે જોઈ શકો છો નાની એવી ઝૂંપડી જેવું છે, એની અંદર તમે બેસી શકો છો. ઉનાળાના ટાઈમમાં તમે આવ્યા હોય તો તમે છાયામાં તમે બેસી શકો છો. અને હા, આ ગાર્ડન એટલે ખાલી ગાર્ડન નથી પણ તમારી સેફટી માટે પણ છે. અહીંયા કેમેરા પણ લાગેલા છે ગાઈસ, એટલે કોઈ પણ તમારે કંઈ સેફટી પર્પઝનું કોઈ ટેન્શન હોય તો કોઈ એ ટેન્શન લેવાની જરૂર નથી. કેમેરા પણ છે ગાઈસ. અને ઘણા બધા અહીંયા તમે જોઈ શકો નેચરલી વાતાવરણનો તમને અનુભવ થશે. અને ઘણા બધા અહીંયા અલગ અલગ ફ્લાવર્સ છે, અલગ અલગ અહીંયા છોડવાઓ છે, એના લીધે થઈને તમને અહીંયા બેસવાની બહુ મજા આવશે. તો ગાઈઝ ફેમિલીની સાથે તમે આ મંદિરે એકવાર જરૂરથી આવજો. તો ગાઈઝ ફરી એકવાર તમને જણાવી દઉં કે 3/12/2025 અને બુધવારની રાત્રે અહીંયા ભવ્ય સંતવાણીનું આયોજન છે. એટલે ભૂલાય નહીં ગાઈઝ, જરૂર એકવાર અહીંયા આવજો. અને હા, તમને કહી દઉં કે હકાબા ગઢવી જેવા મોટા કલાકાર અહીંયા આવવાના છે. અને હા, એમની ટીમ પણ અહીંયા સાથે છે, એટલે બહુ મોટા કલાકાર અહીંયા બધા આવવાના છે. તો અહીંયા આ મંદિરે સંતવાણીનો પ્રોગ્રામનો આનંદ લેવાનું ભૂલશો નહીં ગાઈસ. તો ગાઈસ, આ હતું નાના કેરાડા સ્વયંભૂ હનુમાનજીનું મંદિર. ખૂબ જ જૂનો ઇતિહાસ છે અને આ દાદા સ્વયંભૂ અહીંયા પ્રગટેલા છે અને કેટલા વર્ષથી અહીંયા બિરાજમાન છે કોઈને ખબર નથી ગાઈસ. વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમે તો લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને ગુજરાતી હોય તો ભાઈને સપોર્ટ કરજો, તમારા સપોર્ટની જરૂર છે ગાઈસ. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરો.